નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેસી ગુજરાતી વાત તો માણાવદરના મેંદડાના ધારાસભ્ય ચૂંટણી બાદ પ્રથમવાર લોકોના પ્રશ્નોને વાચા આપવા લોક દરબાર યોજાયો હતો. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી સાથે માણાવદર વંથલી મેંદડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભારતીય જનતા પાર્ટીમાં પડેલા વિધાનસભા મત વિસ્તારના માણાવદર વંથલી મેંદડાના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીએ ઐતિહાસિક જીત મેળવી સૌપ્રથમવાર લોકો સાથે મુલાકાત માટે આજે માર્કેટયાર્ડ ખાતે સવારે 10 થી 1 વાગ્યા સુધી મેંદડા અને આંબેડકર ચોક ખાતે આવેલ મધ્યસ્થ કાર્યાલય ખાતે અને તાલુકા પંચાયત કચેરી ખાતે 3 થી 5 દરમિયાન લોકોના પ્રશ્નો સાંભળવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, માર્કેટયાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી, સમરિયાળાના સરપંચ ચિરાગભાઈ દાજાણી, તાલુકા પ્રમુખ દીપકભાઈ મકવાણા, જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી તેમજ પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરિયા, સંજયભાઈ છોડવડિયા તેમજ દિલીપભાઈ સોંદરવા, ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરિયા સહિતના આગેવાનો, કાર્યકરો, તાલુકા ભાજપ પરિવાર અને અલગ અલગ ગામોમાંથી આવેલા સરપંચો, લાભાર્થીઓ સહિતના લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને લોકોના પ્રશ્નો સાંભળી ધારાસભ્ય જે તે વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપેલ છે અને લોકોના પ્રશ્નોને ઓછા સમયમાં ઝડપથી કામ થાય તેવું સૂચન કરવામાં આવ્યું છે. જેકેસી ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા. લાલાણી માણાવદર વિસ્તાર ધારાસભ્ય આજ રોજ મેંદડા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ખાતે લોક દરબાર યોજેલ, જેમાં મેંદડા તાલુકાના તમામ ગામડાના જે કાંઈ પડતર પ્રશ્નો છે, ચોમાસાના પ્રશ્નો છે, વીજળીના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, આ બાબત વિસ્તૃત ચર્ચા કરવા માટે અમે મિટિંગ બોલાવેલ છે અને યોગ્ય સ્થળ ઉપર જવું પડે ત્યાં જઈ તેમજ અધિકારીઓને સાથે રાખી અને પ્રશ્નોનું નિરાકરણ કરીએ છીએ.